શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગરોળી ભગાડવાના અસરકારક ઉપાયો। જો તમે તમારા ઘરમાં ગરોળીઓથી પરેશાન છો, તો તેમને ભગાડવા માટે અહીં કેટલાક અસરકારક ઉપાયો આપેલા છે। કુદરતી ઉપાયો। મરચાં પાવડર અને કાળા મરીનો સ્પ્રે। પાણીમાં મરચાં પાવડર અને કાળા મરી ભેળવીને એક સ્પ્રે બનાવો। આ સ્પ્રેને ગરોળીઓ આવતી હોય તેવી જગ્યાઓ પર છાંટો। આનાથી ગરોળીઓ દૂર ભાગશે। ડુંગળી। ડુંગળીની તીવ્ર ગંધ ગરોળીઓને પસંદ નથી। તમે ડુંગળીના ટુકડા અથવા ડુંગળીનો રસ ગરોળીઓ આવતી હોય તેવી જગ્યાઓ પર રાખી શકો છો। લસણ। લસણની ગંધ પણ ગરોળીઓને દૂર રાખે છે। લસણની કળીઓ અથવા લસણનો સ્પ્રે અસરકારક સાબિત થઈ શકે છે। નેફ્થાલીન બોલ્સ। નેફ્થાલીન બોલ્સની તીવ્ર ગંધ ગરોળીઓને દૂર રાખે છે। તેમને એવી જગ્યાઓ પર રાખો જ્યાં ગરોળીઓ જોવા મળતી હોય, જેમ કે કબાટ કે સિંકની નીચે। કોફી પાવડર અને તમાકુનો પાવડર। કોફી પાવડર અને તમાકુના પાવડરને મિક્સ કરીને નાની ગોળીઓ બનાવો। આ ગોળીઓને દિવાલોના ખૂણામાં અથવા ગરોળીઓ આવતી હોય તેવી જગ્યાએ મૂકો। મોરપીંછ। કેટલાક લોકો માને છે કે મોરપીંછ ગરોળીઓને ડરાવે છે। તમે મોરપીંછને ઘરના ખૂણામાં અથવા દિવાલ પર લગાવી શકો છો। અન્ય ઉપાયો। ઘરની સફાઈ। ઘરને સ્વચ્છ અને સુઘડ રાખો। ગરોળીઓ સામાન્ય રીતે એવી જગ્યાએ આશ્રય લે છે જ્યાં ધૂળ, કરોળિયાના જાળા કે અન્ય જીવજંતુઓ હોય, જે તેમનો ખોરાક છે। ખોરાકના સ્ત્રોત દૂર કરો। ઘરમાં જીવજંતુઓ, ખાસ કરીને મચ્છર અને માખીઓનો ઉપદ્રવ ઓછો કરો। આ જીવજંતુઓ ગરોળીઓનો ખોરાક છે, અને જો ખોરાક નહીં મળે તો ગરોળીઓ આપોઆપ ઓછી થઈ જશે। તિરાડો બંધ કરો। ઘરની દિવાલોમાં કે બારી બારણાની આસપાસની તિરાડો અને ગાબડા પૂરી દો, જેથી ગરોળીઓ અંદર પ્રવેશી ન શકે। લાઇટનો ઉપયોગ। રાત્રે બારી બારણા બંધ રાખો અથવા જંતુઓને આકર્ષિત કરતી તેજ લાઇટોનો ઉપયોગ ટાળો। જંતુઓ આવે તો ગરોળીઓ પણ આવશે। જો તમે આ ઉપાયો અજમાવશો, તો તમે ચોક્કસપણે તમારા ઘરમાંથી ગરોળીઓને દૂર રાખી શકશો। તમને અન્ય કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો।